નમસ્કાર બાળકો, વિડિયો લેક્ચરમાં તમારું સ્વાગત છે। હવે ચેપ્ટર 3 એમાં છેલ્લા બે ટોપિક જોવાના છે। ખરેખર એક જ, પણ એમાં બે પેટા પ્રકાર છે, એટલે છેલ્લો ટોપિક 3.7। ચાલો, છેલ્લો ટોપિક એમાં આપણે બે ટોપિક જોવાના છે, સાપેક્ષ વેગ સમજાવો અને બીજો ટોપિક સાપેક્ષ સ્થાનાંતર સમજાવો। ચાલો, પેલું सापेक्ष वेग समझाओ। હવે રેફરન્સ બુકમાં છે ને, તમે કદાચ રેફરન્સ બુકમાંથી થિયરીની તૈયારી કરતા હોય તો આ થિયરીમાં જે જરૂરી નથી વધારાની વસ્તુ આપી છે આપણી બુક સિવાય, એટલે એમાંથી નહીં, તમે આમાંથી હું લખાવું છું એ રીતે થિયરી કરશો તો બી વાંધો નહીં। સાપેક્ષ વેગ કોને કહેવાય? તો ગતિ એ સાપેક્ષ ખ્યાલ છે, એ તો આપને ખબર છે, એ આપણે આ ચેપ્ટરની શરૂઆતમાં યાદ કરી હતી। ગતિ એ સાપેક્ષ ખ્યાલ છે, બરાબર। હવે સાપેક્ષ વેગ શું છે એ તમને બધાને ખબર છે। જો આપણે એક ઉદાહરણ લઈએ, કોઈ એક વ્યક્તિ બસ ડેપો પહોંચે છે અને ત્યાં જઈને દૂર, હજી થોડો દૂર હોય તો એ જોવે છે કે એને જે બસમાં જવાનું હોય એ બસ જસ્ટ હમણાં સ્ટાર્ટ થઈ ગઈ છે, એ બસ હમણાં જ ઉપડી છે અને એની સ્પીડ બી અત્યારે એટલી બધી નથી બસની, કારણ કે હજી ઉપડેલી જ છે। હવે એ વ્યક્તિને કોઈ બી સંજોગોમાં એ બસ પકડવી પડે એમ જ છે, કારણ કે હવે પછીની બસ એ 2-3 કલાક પછી આવવાની। તો શું કરશે? એ વ્યક્તિ બસને પકડવા માટે દોડે છે। હવે એ વ્યક્તિએ જો બસને પકડવું હોય તો દેખીતી વાત છે કે બસની સાપેક્ષે તેનો વેગ, એટલે બસ કરતા જો વ્યક્તિનો વેગ વધારે હશે તો જ એ બસને પકડી શકે, એટલે બસની સાપેક્ષે વ્યક્તિનો વેગ કેવો હોવો જોઈએ? વધુ। પણ બસ કરતા વ્યક્તિનો વેગ ઓછો હશે તો કોઈ સંજોગોમાં પકડી નહીં શકે। તો અહીં સાપેક્ષ વેગનો કન્સેપ્ટ આવ્યો, એટલે બસ કરતા કે બસની સાપેક્ષે વ્યક્તિનો વેગ વધુ હોવું જોઈએ। ચાલો, અહીં સાપેક્ષ વેગ, સાપેક્ષ વેગનું આપણે એક બીજું ઉદાહરણ, તમને અનુભવ થયેલો હશે હાઈવે પર, હાઈવે પર તમને અનુભવ થયેલો હશે। ધારો કે કોઈ એક વાહન એ 30 મીટર પર સેકન્ડ એની ઝડપને હું અહીંયા લખી દઉં, વાહન એની ઝડપ અને દિશા માટે તીર બતાવેલું છે, પછી આપણે આ છેલ્લે વાત કરશું, અત્યારે ખાલી સમજી લઈએ। 30 કિલોમીટર પર કલાક ની ઝડપથી જમણી તરફ જઈ રહ્યું છે અને તમે જે વાહનમાં બેઠા છો એ વાહન આ વાહનને ઓવરટેક કરી રહ્યું છે અને આમાં તમે છો। ચાલો, અને આની ઝડપ, અને તીર માટે મેં દિશા બતાવેલી છે, આની ઝડપ, ચાલો આ છે ને એ તમારું વાહન છે, ચાલો એની ઝડપ કેટલી છે? ધારો કે 40 કિલોમીટર પર કલાક, અને એ જ વખતે ત્રીજું કોઈ વાહન સી એ તમારી સામેથી પસાર થઈ રહ્યું છે, બરાબર, અને એની ઝડપ ધારો કે 30 કિલોમીટર પર કલાક જ છે। તમે આ અનુભવ કર્યો હશે કે તમારું વાહન જ્યારે કોઈ વાહનને ઓવરટેક કરે છે ને તો ખાસો એવો સમય એને સમાંતર ચાલ્યા કરે છે, એટલે આપણને એમ લાગે, તમે આને જોશો તો આની કમ્પેરમાં, આની સાપેક્ષમાં તમને એમ લાગશે કે તમારી સ્પીડ ઘણી ઓછી છે, બરાબર, એટલે જેટલી જોઈએ એટલી સ્પીડ નથી, બરાબર। પણ તમે જોશો તો તમારી સામેથી કોઈ વાહન પસાર થઈ જતું હશે તો એ ગોળીની ઝડપથી પસાર થઈ જશે। ચાલો, આ સાપેક્ષ વેગનો કન્સેપ્ટ, એટલે તમારું વાહન બીજા વાહનને ઓવરટેક કરતું હશે તો તમને એવું લાગશે કે સ્પીડ એટલી બધી નથી, પણ તમારી વાહનની સામેથી કોઈ વાહન પસાર થઈ જતું હશે તો ગોળીની જેમ પસાર થઈ જતું હશે, તમને ત્યાં સ્પીડ ઘણી લાગશે। ચાલો, તો આ સાપેક્ષ વેગનો કન્સેપ્ટ, એટલે આની સાપેક્ષે તમારો વેગ કેટલો હશે? 40 - 10,
40 - 30 એટલે 10 બરાબર। એટલે આની સાપેક્ષે તમારું વાહન 10 મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરતું જણાશે। આની સાપેક્ષે તમારું વાહન કેટલી ઝડપથી ગતિ કરતું જણાશે? 70 કિલોમીટર પર કલાક, બરાબર। એટલે તમે આ વાહનને કેટલા વેગથી ઓવરટેક કરતા હશો એવું જણાશે? 10 કિલોમીટર પર કલાક। અને તમે આ વાહનની સામેથી કેટલી ઝડપથી પસાર થઈ ગયા છો એવું જણાશે? 70 કિલોમીટર પર કલાક। આ સાપેક્ષ વેગનો કન્સેપ્ટ। પછી આપણે શરૂઆતમાં બીજી પણ એક વાત નોંધી હતી કે ધારો કે શરૂઆતમાં જ આ વાત કરેલી હતી, કોઈ બે સીટ, બરાબર। ચાલો, એક સીટ પર એક વ્યક્તિ બેઠેલો છે અને એક પુસ્તક, અને બીજો એક વ્યક્તિ, આ પેલો વ્યક્તિ ના બીજો, તો આની સાપેક્ષે આ કેવું દેખાશે? સ્થિર। અને આની સાપેક્ષે આ કેવું હશે? ગતિમાં। તો આ બી સાપેક્ષનો કન્સેપ્ટ થઈ ગયો। ચાલો, સાપેક્ષ શું છે તો સામાન્ય ખ્યાલ આવેલો છે। હવે તમારે આ સાપેક્ષ વેગના સૂત્ર તારવવાના। એટલે આની સાપેક્ષે આનો વેગ કેટલો? 10। આની સાપેક્ષે આનો વેગ કેટલો? 70। ચાલો, આ સાપેક્ષ વેગ તારવવાના। આ સાપેક્ષ વેગ આપણે મળે એવા સૂત્ર તારવવાના છે। ચાલો, થિયરી હું અહીંયા લખાવ એ રીતે તમારે, હું લખું છું એટલી થિયરી લખવાની છે। કોઈ ટ્રેનમાં બેઠેલ વ્યક્તિ, એટલે આ તમારો અવલોકનકાર કહેવાય। અવલોકનકાર, ચાલો બે અવલોકનકાર થી સમજીએ। એટલે અવલોકનકાર એક, કોઈ ટ્રેનમાં બેઠેલ વ્યક્તિને ટ્રેનની દિશામાં જ ઉડતી માખીની ઝડપ, ચાલો માખી માટે આપણે સંકેત પી લેવાના છે, બિંદુ, અથવા કઈ વાંધો નહીં, અત્યારે ખાલી લખી દઈએ। માખીની ઝડપ એ, ચાલો, પ્લેટફોર્મ પર ઉભેલ વ્યક્તિ, આ તમારો બીજો અવલોકનકાર, વ્યક્તિ અવલોકનકાર બે। આપણે શું કર્યું ખ્યાલ આવ્યો છે? પરિસ્થિતિ આવી છે, એક ટ્રેન, બે અવલોકનકાર લીધા, એક ટ્રેનમાં બેઠેલો વ્યક્તિ, બરાબર, બે અવલોકનકાર લેવાના। ચાલો, આ ટ્રેન ધારો કે આ ઝડપથી જાય છે, એમાં બેઠેલો આ પેલો અવલોકનકાર, અને બીજો પ્લેટફોર્મ પર ઉભેલો આ બીજો અવલોકનકાર, બરાબર। અને એક માખી, એને પી વડે બતાવી દો ને, એ કઈ બાજુ ગતિ કરે છે? વાંચો, કોઈ ટ્રેનમાં બેઠેલ વ્યક્તિ ને ટ્રેનની દિશામાં જ ઉડતી માખીની, એટલે માખી એ ટ્રેનની દિશામાં જ ઉડે છે। તો દેખીતી વાત છે કે આ વ્યક્તિને આનો વેગ જેટલો જણાશે એના કરતા આ વ્યક્તિને વેગ કેવો જણાશે? આના કરતા આ વ્યક્તિને માખીનો વેગ કેવો જણાશે? આ વ્યક્તિને વધુ ને, વેગ વધુ જણાશે, બરાબર। જ્યારે ટ્રેનમાં બેઠેલા વ્યક્તિને આનો વેગ, આની કમ્પેરમાં આનો વેગ કેવો જણાશે? ઓછો। કેમ ઓછો? એ હમણાં આપણે વાત કરશું। દાખલા તરીકે ટ્રેનની ઝડપ 40 હોય, માખીની ઉડવાની ઝડપ 20 હોય, અને આ 20 હોય, અને આ ઝડપ ધારો કે આ ઝડપ, ચાલો હું 15 લઈ લઉં, ચાલો ને, તો આની સાપેક્ષે આની ઝડપ કેટલી હશે? 15, 20 - 15 એટલે 5। એટલે આ વ્યક્તિને મધમાખી કેટલી ઝડપથી ગતિ કરતી દેખાશે? 20। આના કરતા આની ઝડપ ઓછી રાખવાની, નહીતર તો આગળ નીકળી જાય એટલે આ નહીં દેખાય આને। ચાલો, અને આ વ્યક્તિની સાપેક્ષે આનો વેગ કેટલો હશે? કેટલો હશે? 20 - 0 એટલે આ તો ઊભો છે એટલે 0 ને। તો આ વ્યક્તિને મધમાખીની ઝડપ કેટલી જણાશે? 20। જ્યારે ટ્રેનમાં બેઠેલી વ્યક્તિને મધમાખીની ઝડપ માત્ર કેટલી જણાશે? 5, બરાબર। ચાલો આ વિધાન લખી દઈએ। એટલે શું વિધાન લખેલું છે વાંચો, કોઈ ટ્રેનમાં બેઠેલ વ્યક્તિને ટ્રેનની દિશામાં જ ઉડતી મધમાખીની ઝડપ એ પ્લેટફોર્મ પર ઉભેલા વ્યક્તિ કરતા
ઉભેલ પ્લેટફોર્મ પર ઉભેલ વ્યક્તિ કરતા, ચાલો આપણે કોના માટે વાત કરવાની છે? ટ્રેનમાં બેઠેલ વ્યક્તિ માટે ને. કેવી જણાશે ને ઝડપ ટ્રેનમાં બેઠેલ વ્યક્તિને? કરતા ઓછી જણાશે. બરાબર. ચાલો હવે આપણે આકૃતિ દોરી દઈએ. નિર્દેશ ફ્રેમ. નિર્દેશ ફ્રેમ તરીકે આપણે શું લઈએ છીએ ખબર ને? યામ પદ્ધતિ, સમતલ XY સમતલ. નિર્દેશ ફ્રેમ એટલે શું? અવલોકનકાર જે જગ્યાએથી અવલોકન કરે છે તે નિર્દેશ ફ્રેમ કહેવાય. અહીંયા બે અવલોકનકાર છે. ચાલો જમીન પર ઉભેલો વ્યક્તિ, એના માટે નિર્દેશ ફ્રેમ સ્થિર જમીન, એટલે એના માટે આપણે નિર્દેશ ફ્રેમ XY નિર્દેશ ફ્રેમ એ લઈ લઈએ. ચાલો આપણે અહીંયા દોરતા જઈએ. હવે શું કરશું? ચાલો આ પેલી નિર્દેશ ફ્રેમ અને આ નિર્દેશ ફ્રેમને હું એ કહી દઉં. બરાબર. ચાલો અહીં નિર્દેશ ફ્રેમ 1 વર્ણન લખતા જઈએ. અહીં નિર્દેશ ફ્રેમ શું છે ખબર ને? અવલોકનકાર જે જગ્યાએ હોય ને જગ્યાને નિર્દેશ ફ્રેમ કહેવાય. અને અવલોકનકારને નિર્દેશ ફ્રેમમાં ક્યાં બેસાડવાનો? બધા રીડિંગ ક્યાંથી લેવાય? ઉગમ બિંદુ પરથી ને. એટલે આ વ્યક્તિ તે અહીંયા બેઠેલો છે. ચાલો એની જગ્યાને હું શું કહી દઉં? O. આ એનો વાય યામ y of a અને આ x of a. ચાલો થશે આટલો આ નિર્દેશ ફ્રેમ એ. અહીં નિર્દેશ ફ્રેમ એ કોની નિર્દેશ ફ્રેમ છે? એ પ્લેટફોર્મ પર ઉભેલ વ્યક્તિની નિર્દેશ ફ્રેમ છે. ચાલો થશે. હવે આપણે એક પરિમાણિક ગતિ છે એટલે બીજી આના પર સંપાત કરી દેવાની. ચાલો ટ્રેનમાં બેઠેલ વ્યક્તિની નિર્દેશ ફ્રેમને આપણે શું કહી દઈશું? અને બંને વચ્ચેનું અંતર જેટલું હોય એટલું અંતર રાખવાનું. એ તો આપણે અહીં જરૂર નથી. ચાલો આ નિર્દેશ ફ્રેમ કોને લઈ લઈશું આપણે? ટ્રેનમાં બેઠેલ વ્યક્તિની નિર્દેશ ફ્રેમ. ચાલો એના સ્થાનને હું શું કહી દઉં? O'. બરાબર. અને એ નિર્દેશ ફ્રેમને આપણે અહીંયા આગળ પાછળ બતાવી દઈએ. એક જગ્યાએ બતાવો તો વાંધો નહીં. XB. ચાલો નિર્દેશ ફ્રેમ B. નિર્દેશ ફ્રેમ B એ ટ્રેનમાં બેઠેલ વ્યક્તિની નિર્દેશ ફ્રેમ છે. થયું. હવે મધમાખીના સ્થાનને હું ચાલો આ મધમાખીને P વડે બતાવી દઉં. P. ચાલો તથા મધમાખીને P વડે દર્શાવેલ છે. હવે આ શરૂઆતની સ્થિતિ હતી. હવે તો આ બંને ગતિમાં છે એટલે ધારો કે મધમાખી આ 0 સમયની સ્થિતિ હતી. હવે t બરાબર t સમયની સ્થિતિ શું હશે? આ વ્યક્તિ તો અહીંયા જશે. ધારો કે ટ્રેન અહીંયા પહોંચી ગઈ છે. બરાબર. મધમાખી અહીંયા પહોંચી ગઈ છે. તો આ બંને વચ્ચેનું જે અંતર હતું ને, ચાલો O અને આ વ્યક્તિના ઉદ્ગમ બિંદુને આપણે શું કીધું હતું? O'. એટલે પહેલા O અને P એક જ જગ્યાએ હતા પહેલા. હવે 0 સમય t સમયની સ્થિતિ શું આવી? આપણે આ t સમયની સ્થિતિ છે. ચાલો આ અહીંયા પહોંચી ગયું છે ને, એટલે O વચ્ચેનું અંતર આટલું થયું. ચાલો આ અંતરને હું શું કહી દઉં? આ અંતરને હું શું કહી દઉં? આ અંતર એટલે કયું ખબર છે ને? આ કયા સમયની સ્થિતિ હતી? 0 સમયની ને. આ જે સ્થિતિ હતી 0 સમયે ત્રણેય એક જ જગ્યાએ હતા. ચાલો t સમયની સ્થિતિ કેવી છે? તો પ્લેટફોર્મ પર ઉભેલો વ્યક્તિ તો ત્યાંનો ત્યાં જ રહે છે, O પર જ. ચાલો આ અવલોકનકાર ધારો કે અહીંયા પહોંચી ગયો એટલે O' અહીંયા પહોંચી ગયું. બરાબર. અને P બિંદુ અહીંયા પહોંચી ગયું. એક પરિમાણિક ગતિ છે એટલે સીધી લાઈનમાં બતાવી દો તો વાંધો નહીં. ચાલો એ તમે આકૃતિ અહીંયા દોરેલી છે. આ O એટલે પ્લેટફોર્મ પર ઉભેલી વ્યક્તિની નિર્દેશ ફ્રેમ. O' એટલે જમીન પર ટ્રેનમાં બેઠેલ વ્યક્તિની નિર્દેશ ફ્રેમ.
અને પી એટલે મધમાખી, એટલે એ આકૃતિ તમારી આગળ આવી. ચાલો, ઓ ઓ ડેશ કોની કોની વચ્ચેનું અંતર બતાવે છે? આ બે અવલોકનકાર વચ્ચેનું અંતર ને, એ અંતરને હું શેના વડે દર્શાવી દઉં? અંતર માટે એક પરિમાણિક ગતિ છે, x અક્ષ પરનું અંતર છે, એટલે આ અંતરને હું શું બતાવું? x. ચાલો, a અને b વચ્ચેનું અંતર ને, તો b a બરાબર. ચાલો, આ અંતર કયું કહેવાય? અહીંથી જે અંતર છે એ અહીંથી આ જે અંતર છે બરાબર, એ કોની કોની વચ્ચેનું અંતર કહેવાય? અહીંથી આ અંતર. ચાલો, એ ટ્રેનમાં બેઠેલ વ્યક્તિની સાપેક્ષે મધમાખીનું અંતર, એટલે આને શું કહી દઈશું? x. મધમાખી એટલે p નું, ટ્રેનમાં બેઠેલો વ્યક્તિ એટલે b, આ અંતર. અને આ જે અંતર છે ને, આ અંતર, એટલે આપણે પરિસ્થિતિ સમજાય છે ને? તો ફરીથી સમજાવી દઉં. જો આ ફરીથી સમજાવી દઉં, સમજો બરાબર. એટલે તમે કન્ફ્યુઝ ન થાઓ, ફરીથી સમજાવી દઉં. આ પ્લેટફોર્મ, ત્યાં એક વ્યક્તિ ઉભેલો છે બરાબર. ચાલો, એના સ્થાનને મેં શું કીધું? O. આપેલો અવલોકનકાર. અહીંયા ટ્રેન છે, એક વ્યક્તિ બીજો અહીંયા છે. આ કયા સમયની સ્થિતિ? t બરાબર 0 સમયની સ્થિતિ. આ બીજો અવલોકનકાર બરાબર. ટ્રેનને આપણે શેના વડે બતાવેલું છે? નિર્દેશ ફ્રેમ b તરીકે. ચાલો, આ એનું ઉગમ બિંદુ O ડેશ અને મધમાખી p અહીંયા છે. આ બંને ગતિ કરે છે, આ સ્થિર છે, આને કોઈ વેગ નથી. હવે ઉપર બતાવી દો. હવે કયા સમયની બતાવી દો? t બરાબર t સમયની સ્થિતિ. ચાલો, તો આ તો સ્થિર હોવાથી, આ સ્થિર હોવાથી એ જગ્યાએ જ રહી જવાનું ને. ઉપર એ સ્થિતિ બતાવી દો. એટલે પ્લેટફોર્મ પર ઉભેલો વ્યક્તિ એ O પાસે જ રહેવાનો. ચાલો, આ વ્યક્તિ ક્યાં જવાનો? તો ટ્રેન હવે આગળ નીકળી ગઈ છે. ધારો કે ટ્રેન આ જગ્યાએ પહોંચી ગઈ છે બરાબર. t સમયને એના સ્થાનને હું શું કહી દઉં? O ડેશ. આ તો બધા અત્યારે ઉગમ બિંદુ પર જ હતા, એટલે 0 પર જ. t સમયની સ્થિતિ કેવી હશે? આ તો 0 પર જ રહેશે, આ તો 0 પર જ રહેશે. ચાલો, ટ્રેન ક્યાં પહોંચી ગઈ છે? O ડેશ પર. અને મધમાખીની ઝડપ એના કરતા વધારે હશે, એટલે એના કરતા દૂર નીકળી ગઈ હશે બરાબર. ચાલો, હવે આ બધા અંતર કહી દો. આપણે આને a કીધું છે, આને b કીધું છે, આને p. તો આ અંતર તમારું કયું કહેવાય? આ અંતર. એટલે આકૃતિમાં ખબર પડે છે ને, 3 પહેલા પ્રારંભિક સ્થિતિમાં આપણે ક્યાં લીધેલા હતા? 3 ને ક્યાં લીધેલા હતા? ઉગમ બિંદુ પર બરાબર. આ 0 સમયની સ્થિતિ, 3 ઉગમ બિંદુ પર હતા. પછી t સમયે પ્લેટફોર્મ પર ઉભેલો વ્યક્તિ તો ત્યાંનો ત્યાં જ રહી ગયો, કારણ કે સ્થિર છે. ટ્રેન અને મધમાખી બંને ઉગમ બિંદુથી આગળ નીકળી ગઈ હશે, અને બેમાંથી આગળ કોણ નીકળી ગયું હશે? મધમાખી, કારણ કે એની ઝડપ વધારે છે. હવે બધા જ અંતર કહી દો. ચાલો, આ પ્લેટફોર્મની સાપેક્ષે ટ્રેનનું અંતર, એટલે એ અંતરને હું શું કહી દઉં? x b a. ચાલો, આ ટ્રેનથી મધમાખીનું અંતર, એ અંતરને હું કહું x p b. ચાલો, આ મધમાખીનું પ્લેટફોર્મથી અંતર, એટલે એ અંતરને હું શું કહું? x. પેલા આ સંકેત આપવાનો, આ x p, અને કોનાથી છે? a થી બરાબર. એટલે તમે શું કર્યા? પેલા આનું અંતર લીધું, કોનાથી? a થી. એટલે આને શું લખાય? કોનું અંતર? b નું ને. એટલે જેનું અંતર હોય તે પેલા લખાય. એટલે આ અંતર તમે કયું લીધું? આ જે અંતર છે કોનું અંતર? b નું. એટલે b નું. કોનાથી? a થી. ચાલો, આ અંતર તમે કોનું લીધું? p નું. કોનાથી? b થી. એટલે જેનું હોય તે પેલા લખાય. એટલે શું લખાય? x p b. ચાલો, તમે આ અંતર કોનું લીધું? અહીંયાથી આ અંતર p નું. કોનાથી? a થી. એટલે x p a. ચાલો, હવે આ અંતરનું વર્ણન કરવાનું છે. તથા મધમાખીને p વડે દર્શાવે છે. કયા સમયની સ્થિતિ છે આ? t બરાબર t સમય ને. ધારો કે t બરાબર t સમયે, ધારો કે t બરાબર t સમયે. ચાલો, બધા જ અંતર ધારી લ્યો. કોનાથી કોનું અંતર?
ए थी पी નું અંતર સમયે ए થી ए એટલે ए ના અંતર તો ઉગમ બિંદુથી મપાય ને ए ના ઉગમ બિંદુઓથી ए ના ઉગમ બિંદુ ओ થી पी નું અંતર चलो એ અંતર કયું છે જોવો ए ના ઉગમ બિંદુ O થી P નું અંતર એટલે કયું XPA चलो B ના ઉગમ બિંદુ એ B નું ઉગમ બિંદુ આપણે કયું લીધેલું છે O ડેશ ઉગમ બિંદુ O ડેશ થી B ના ઉગમ બિંદુ O ડેશ થી P નું અંતર એ કયું જો XPB P નું અંતર આ બધા અંતર લખતા આવડશે ને ચાલો એ કયું XPB અને ત્રીજું અંતર આપણે કયું લીધું ચાલો O અને આપણે અહીંયા કયા અંતર બતાવ્યું XPA XPB અને હવે આ ચાલો ડાયરેક્ટ કહી દો ને તથા O ડેશ O ડેશ વચ્ચેનું અંતર ચાલો તથા O અને O ડેશ વચ્ચેનું અંતર O ડેશ વચ્ચેનું અંતર ચાલો O અને O ડેશ વચ્ચેનું અંતર એટલે કયું XBA ને XBA ચાલો હવે આકૃતિ પરથી સરવાળાવાળો સંબંધ લખાવો તો XBA પ્લસ XPB ઇઝ ઇક્વલ ટુ શું XPA આ બધા સંકેત ધારતા આવડશે ને જુઓ આ જે અંતર છે ને એ કોનું કહેવાય અંતર એટલે x કોનું કહેવાય p નું કોનાથી b થી એટલે XPB આ જે અંતર છે ને આ અંતર કારણ કે મૂળ ઉગમ બિંદુ તમારું આ હતું આ અંતર છે ને કોનું b નું અંતર એટલે x b નું કોનાથી a થી ચાલો આ જે અંતર છે ને આખું અંતર એ કોનું p નું અંતર એટલે x p નું કોનાથી a થી આ બધા સંકેત લખતા આવડશે ને આવી રીતે લખાય ચાલો આકૃતિ પરથી શું કહી શકાય સંબંધ લખાવો સરવાળાનો એટલે XBA પ્લસ XPB બરાબર XPA થશે ને ચાલો આકૃતિ પરથી આ સંબંધ શું મળે આપણને આકૃતિ પરથી XBA પ્લસ XBA પ્લસ XPB is equal to શું XPA થશે આટલું ચાલો દરેક પદને સમય વડે ભાગી નાખો સરખો સમયગાળો લાગ્યો છે ને અંતર માટે ત્રણે ત્રણ અંતર માટે લાગતો સમયગાળો કેટલો t આથી તેને અનુરૂપ વેગ માટે શું કરવું પડે અંતર એક પરિમાણિક ગતિ છે એટલે અંતર અને સ્થાનાંતર એક જ હોય આથી તેને અનુરૂપ વેગ દરેક પદને તમે કેટલા વડે ભાગી નાખો ચાલો XPA ભાગ્યા સમયગાળો t અંતર કે સ્થાનાંતર ભાગ્યા સમય એટલે વેગ આથી તેને અનુરૂપ વેગ ચાલો આ વેગ કેટલો થવાનો VPA is equal to આને અનુરૂપ વેગ એટલે દરેકના છેદમાં કેટલા વડે ભાગી નાખ્યા t વડે દરેકના છેદમાં આપણે લખતા નથી ખાલી સમજાઈ દો દરેકના છેદમાં t વડે ભાગી નાખો ચાલો એટલે સ્થાનાંતર ભાગ્યા સમય એટલે વેગ એટલે કોનો વેગ કયો વેગ બાજુમાં જે સંકેત છે તે આપી દો અર્થઘટન એનું પછી કરીએ એટલે VPA is equal to આને શું વચાય v સ્થાનાંતર ભાગ્યા સમય એટલે વેગ બાજુમાં સંકેત આપી દો વેગની બાજુમાં સંકેત BA ચાલો પ્લસ સ્થાનાંતર ભાગ્યા સમય એટલે વેગ બાજુમાં સંકેત આપી દો PB ચાલો થશે આટલું હવે શું કરવાનું મને એક વસ્તુ કયો આમાં ગતિ કરતો પદાર્થ એક હતો મધમાખી અને અવલોકનકાર કેટલા હતા બે ચાલો અવલોકનકાર બે હતા તો બંને અવલોકનકારને સાંકળતું પદ લઈ લો એટલે બે અવલોકનકાર વચ્ચેની
બે અવલોકનકાર હતા એ અને બી. એ એટલે પ્લેટફોર્મ પર ઉભેલો વ્યક્તિ એ અહીંયા છે અને ટ્રેનમાં બેઠેલો વ્યક્તિ એટલે અહીંયા છે. અવલોકનકાર બે હતા ને. ચાલો તો બી અને એને સૂત્રનો કરતા બનાવો માટે VBA બરાબર તમારું પદ શું આવે VPA. ચાલો આ બાજુ એટલે માઈનસ ને માઈનસ VPB બરાબર. હવે આનો દરેકનું આપણે અર્થઘટન કરીએ. અહીં સાપેક્ષ વેગ આવી ગયો, બાજુમાં બે સંકેત આવ્યો ને એટલે સાપેક્ષ વેગ. ચાલો અહીં VBA. હવે આ કોનો વેગ કહેવાય? તો જે પેલો સંકેત હોય એનો વેગ બરાબર અને આની સાપેક્ષે એટલે આને શું વચાય? કોનો વેગ? બી નો. એની સાપેક્ષે વેગ. ચાલો એટલે આ શું કહેવાય તમારો? બી નો એની સાપેક્ષે વેગ. ચાલો પછી VPA એટલે આ કોની સાપેક્ષે વેગ? P નો. આ બીજું પદ P નો એની સાપેક્ષે વેગ. ચાલો આ ત્રીજું પદ કયું છે? VPB એટલે આ શું કહેવાય? P નો B ની સાપેક્ષે વેગ. B ની સાપેક્ષે વેગ. ચાલો આટલું ધ્યાન રાખવાનું છે. સાપેક્ષ વેગનું ઉદાહરણ લઈએ. બે ઉદાહરણ લઈએ એટલે ખ્યાલ આવે. ચાલો પહેલા ઉદાહરણમાં તો પછી વધારાનું ઉદાહરણ લઈશ પણ આ તો ખાલી સમજવા માટે આ થિયરીમાં છે. આપણે ધારો કે હમણાં આપણે રસ્તા પરની ગતિવિધિ જ વાત કરીએ બરાબર. ધારો કે ટ્રક આ બાજુ જાય છે. ટ્રક અને તમારી કાર એ ટ્રકને ઓવરટેક કરે છે. તમારી કાર એ ટ્રકને ઓવરટેક કરે છે અને સામેથી એક બસ પસાર થઈ રહી છે. એની દિશા વિરુદ્ધ છે બસ. ચાલો સાપેક્ષ વેગનો ખ્યાલ હમણાં આવી જશે. બધા વેગ ખાલી લખી દઉં, ઉકેલ પછી લઈશું. ચાલો કારનો વેગ એને VC કહું. કારનો વેગ BC ધારો કે 80 કિલોમીટર પર કલાક છે બરાબર. ટ્રકનો વેગ એને વેલોસિટી ઓફ T એ 50 કિલોમીટર પર 40 કિલોમીટર પર કલાક થઈ તથા બસનો વેગ એને વેલોસિટી ઓફ B લઈ લો. ધારો કે 60 કિલોમીટર પર કલાક. હવે એક બીજી વસ્તુ લઈ દો. તમે ખાલી કારનો વેગ કીધું છે ને એમાં બી સાપેક્ષ વેગ જ છે. તમે કોઈ એમ કીધું હોય કે એક તરવૈયો આટલી ઝડપથી તરી શકે છે તો એ ઝડપ કોની સાપેક્ષમાં હોય? ક્રિયા ક્યાં કરે છે? પાણીમાં. તો પાણીની સાપેક્ષ જ હોય. કોઈ વિમાન આટલી ઝડપથી ઉડી રહ્યું છે તો એ ઝડપ કોની સાપેક્ષે હોય? હવાની સાપેક્ષે બરાબર. કારનો વેગ આટલો છે તો એ વેગ કોની સાપેક્ષે? જમીનની સાપેક્ષે જ હોય. એટલે ખરેખર આ બધા વેગ જમીનની સાપેક્ષે છે બરાબર. ચાલો હવે શું કરીએ છીએ આપણે? આમાં તમારે જુદા જુદા વેગ શોધવાના છે. પહેલું આપણે શું લઈ લઈએ? કારનો એટલે તમને ખબર છે કે આની સાપેક્ષમાં તમને સ્પીડ ઓછી જણાશે, આની સાપેક્ષમાં સ્પીડ વધારે જણાશે. એટલે પહેલા ટ્રકની સાપેક્ષે કારનો વેગ. ચાલો આપણે આ લઈ લઈએ. એટલે ટ્રકની સાપેક્ષે તમને કાર કેટલી ઝડપથી ગતિ કરતી જણાશે. ટ્રકની સાપેક્ષે કારનો વેગ
હવે જોજો બરાબર આ સૂત્ર આપણે ડાયરેક્ટ લખવાના છે. કોનો વેગ જોઈએ છે? કોની સાપેક્ષે? ટ્રકની સાપેક્ષે. અને જોઈએ છે કોનો? કાર. જેનો જોઈએ છે ને સંકેત પહેલા લખાય. એટલે જોઈએ છે કારનો સંકેત ને, કારનો વેગ જોઈએ ને તો કારનો સંકેત કયો ધારેલો છે? સી. કોની સાપેક્ષે? ટ્રક. ટ્રક માટેનો સંકેત કયો? ટી. તો વીસીટી એટલે આને શું વચાય? ટ્રકની સાપેક્ષે કારનો વેગ. ચાલો લેવા કેવી રીતે? એમાં એકદમ સિમ્પલ લોજિક. પહેલા પદમાંથી બીજું બાદ કરવાનું. ચાલો એટલે વીસી માઇનસ વીટી. વીસી માઇનસ વીટી. બીજી એક વસ્તુ ધ્યાન રાખવાની કે બંને એક જ દિશામાં હોય એટલે પહેલા પદને હું પ્લસ લઉં, આ સૂત્રનું તો માઇનસ, આ પ્લસ કે માઇનસ આ સૂત્રનું માઇનસ, એટલે પહેલા પદને હું પ્લસ લઉં તો બીજો વેગ એની દિશામાં જ હોય તો પ્લસ લેવું, પણ એ કૌંસની અંદર. આ તો જે ચિહ્ન છે એ તો રહેવાનું. હવે બીજો વેગ આના કરતા વિરુદ્ધ દિશામાં, આને પ્લસ લીધું હોય તો આની દિશા વિરુદ્ધ હોય તો શું કરવાનું? માઇનસ. ચાલો આ રીતે ફોલો કરવાનું. હવે વીસી એટલે કારનો વેગ કેટલો? 80. આ સૂત્રનું માઇનસ, આને મેં પ્લસ કર્યું છે, કંઈ નથી એટલે પ્લસ સમજાય. ચાલો વીટી ટ્રકનો વેગ 40 અને કારની દિશામાં છે તો જો આ મેં પ્લસ ધારેલું તો આ બી પ્લસ ધરાય કે નહીં? ચાલો કેટલો? 40. પ્લસ માઇનસ માઇનસ એટલે 80 માઇનસ 40 તો કેટલું? 40 કિલોમીટર પર કલાક. બરાબર. એટલે કારની પોતાની સ્પીડ ભલે 80 રહી પણ કારમાં બેઠેલી વ્યક્તિને જ્યારે ઓવરટેક કરતું હશે ત્યારે ટ્રકની સાપેક્ષે પોતાની સ્પીડ કેટલી જણાશે? માત્ર 40 કિલોમીટર પર કલાક જણાશે. એટલે તો ખાસો એવો સમય પેરેલલ ચાલશે. ચાલો હવે બીજો વેગ લઈ લો. ટ્રકની સાપેક્ષે ટ્રકની સાપેક્ષે આવી ગયું ને. હવે બસની સાપેક્ષે લઈ લો. ચાલો બસની સાપેક્ષે કારનો વેગ. ચાલો હવે તો તમને આ લખતા આવડી ગયેલું હોવું જોઈએ. શું લખાય? બસની સાપેક્ષે કારનો વેગ. ચાલો વેગ માટે v. કોનો જોઈએ છે? કારનો. કાર માટે સંકેત c એટલે પહેલા લખો. અને કોની સાપેક્ષે? બસની સાપેક્ષે. તો જેનો વેગ લેવાનો એનો સંકેત પહેલા લખાય અને જેની સાપેક્ષે હોય એ સંકેત પછી લખાય. એટલે બસ માટે આપણે સંકેત કયો લીધો છે? b ને. vb. ચાલો હવે શું કરવાનું? ડાયરેક્ટ જ પહેલા વેગમાંથી બીજો વેગ બાદ કરી દેવાનો. એકદમ સિમ્પલ સૂત્ર. બરાબર. આમાં આપણે આગળ વાત કરશું કે જમીન છે એટલે જમીન માટે આમાં જમીન વાળું પદ કયું હતું? આ થિયરીમાં આપણે જોયું ને. ચાલો એ પ્લેટફોર્મ કે જમીન માટે છે ને, એ પ્લેટફોર્મ માટે હોવાથી, પ્લેટફોર્મ તો સ્થિર હોય ને, એનો વેગ તમારો v એ કેટલો થાય? 0. હવે તમારું પેલું પદ જોવો, પેલા આ જોવો vba. તો મેં તમને હમણાં કીધું સાપેક્ષ વેગમાં શું કરવાનું? પેલા વેગમાંથી બીજો વેગ બાદ કરવાનો. એમાં va કેટલા? 0 ને. તો vba બરાબર તમારું શું? vb. એટલે જમીનની સાપેક્ષે કારનો વેગ. ચાલો જમીનની સાપેક્ષે કારનો વેગ. આ શબ્દ હું તમને સમજાવું. જમીનની સાપેક્ષે કારનો વેગ. તો આને શું લખાય? ચાલો કારનો વેગ એટલે c અને જમીન માટે ગ્રાઉન્ડ. તો આની બાદ બાકી લખો તો શું લખાય? vc માઇનસ vg. હવે જમીન તો સ્થિર હોય ને એટલે આ તો 0 ને. તો vcg એ તમારું શું? vc. એટલે જ્યારે પણ કોઈ બી વાહનનો વેગ લખ્યો એટલે હંમેશા કોની સાપેક્ષે વેગ હોય? જમીનની સાપેક્ષે. કારણ કે જમીનની સાપેક્ષે વાહનનો વેગ એટલે વાહનનો પોતાનો જ વેગ. આ ધ્યાન રાખવાનું. ચાલો એવી જ રીતે આ બીજું પદ શું થાય? vp એ. તો vp માઇનસ va. va તો 0 ને એટલે vp થશે આટલું. અને આ તો એકય 0 નથી હો. તો હવે તમારું આ સૂત્ર શું આવે? આ તમારું સૂત્ર શું આવે? જુઓ જોઈને. આ સૂત્ર તમારું શું આવે? ચાલો vba તરીકે શું લઈ લઉં? vb is equal to vpa તરીકે શું લઈ લઉં? vp માઇનસ vpb
બંને ગતિમાં હોય તે ભેગા કરવાના. ચાલો આને હું સૂત્રનો કરતા બનાવું એટલે આ બાજુ આવે તો પ્લસ થઈ જાય. આને આ બાજુ લાવી દો, આને આ બાજુ લઈ જાઓ તો VPB બરાબર શું થાય? VPB ઇઝ ઇક્વલ ટુ VP માઇનસ VP. આવી ગયું તમારું સૂત્ર? આવી ગયું ને? VPB એટલે B ની સાપેક્ષે P નો વેગ. તો VP ના વેગમાંથી પહેલા પદમાંથી બીજું પદ બાદ કરવાનું. મળી ગયું ને? ચાલો એટલે આટલું ધ્યાન રાખવાનું. ચાલો અહીંયા જુઓ, બસની સાપેક્ષે કારનો વેગ VCB. ચાલો VC કેટલા? 80. મેં આગળ ચિહ્ન નથી કર્યું એટલે આને કેવું ધારેલું છે? પ્લસ. ચાલો આ સૂત્રનું માઇનસ. હવે જુઓ બરાબર જોજો, બસનો વેગ એ કારની વિરુદ્ધ દિશામાં છે. એટલે કારના વેગને જો મેં ધન ગણેલું હોય તો બસ એની વિરુદ્ધ દિશામાં હોવાથી કેવા લેવાય? માઇનસ. એટલે આને જો હું પ્લસ ગણું તો આ વેગને મારે આને હું પ્લસ ગણું તો આને કેવો ગણાય? માઇનસ. શું કામ માઇનસ? વિરુદ્ધ દિશામાં છે એટલે. આ બંને એક જ દિશામાં હતા એટલે આને પ્લસ ગણ્યું તો આને બી મેં કેવું ગણ્યું? પ્લસ. પણ અહીંયા વિરુદ્ધ દિશામાં છે એટલે માઇનસ. એ માઇનસ તમારે કૌંસની અંદર મૂકવાનું, કારણ કે કૌંસની બહાર તો સૂત્રનું માઇનસ આવતું હોય. ચાલો VB કેટલા? 60. ચાલો માઇનસ માઇનસ પ્લસ એટલે 80. માઇનસ માઇનસ પ્લસ એટલે 8 ને 6 14. તો આ કાર ચાલકને બસ સામેથી કેટલી ઝડપથી કાર પસાર થઈ જશે? બસ સામેથી 140. એટલે ગોળીની જેમ ખૂબ જ સ્પીડમાં પસાર થઈ જશે. અને હવે ત્રીજો ઝડપ કોણ કયું બાકી રહ્યું? ચાલો બસ અને ટ્રક વચ્ચેનો સંબંધ બાકી રહ્યો, કોઈ બી એક લખી દો. ચાલો હું લખું બસની સાપેક્ષે ટ્રકનો વેગ. ચાલો આને લખાય કેવી રીતે? વેલોસિટી ઓફ, કોનો વેગ જોઈએ છે? ટ્રકને. તો વેલોસિટી ઓફ t અને કોની સાપેક્ષે? એ સાપેક્ષ વાળો સંકેત પછી લખાય t. ચાલો એટલે આ શું લખાય? VT માઇનસ VB. ચાલો VT પેલા પદને પ્લસ ધારી લો. VT એટલે ટ્રકનો વેગ કેટલો? 40 માઇનસ. હવે બસનો વેગ એના કરતા વિરુદ્ધ દિશામાં છે તો કેવું લેવા? આને મેં પ્લસ ધાર્યું તો આ કેવું ધરાય? માઇનસ. કેટલા? બસનો વેગ કેટલો? 60. થશે આટલું. ચાલો માઇનસ માઇનસ પ્લસ એટલે 40. માઇનસ માઇનસ પ્લસ 60 કેટલો? 100 કિલોમીટર પર કલાક. એટલે ટ્રક સામેથી બસ કેટલી ઝડપથી પસાર થઈ જશે? 100 કિલોમીટર પર કલાક. ચાલો સાપેક્ષ વેગના બીજા કેટલાક દાખલા આપણે સ્વાધ્યાયમાં જોવાના છે. થિયરી પૂરતું આટલું યાદ રાખવાનું. એમાં આ લખવાની જરૂર નથી. થિયરી તમારે અહીંયા સુધી લખવાની.